આમ જુઓ તો વિશ્વની અત્યારની વસ્તી છે એ લગભગ 8 કરોડ 8 અબજની છે. એમાં 60% વસ્તી એ 8 અબજની વસ્તીમાં 60% વસ્તી એશિયાની છે, કે જેમાં ભારત, ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન એ તમામ વસ્તી વિશ્વની આખી ગણો તો 60% વસ્તી એ માત્ર આ વર્ગની છે. એમાં તમે ભારત ગણો, એમાં તમે ગુજરાતની વસ્તી ગણો, અને એમાં સુરતમાં આવેલા આખું એટલે આમ જો તો સોરઠિયા પરિવાર એટલે 103 ગામ, 500 થી વધુ પરિવાર. એટલે જે રીતે એમ કેવું પડ્યું હતું કે આગળ આવો, એનો અર્થ કે 16 વર્ષમાં પરિવાર એટલો બધો વિસ્તરી રહ્યો છે કે આ પરિવારને હવે પોતાનું ઘર જોઈએ છે, એટલે હવે પોતાનું જ રાખો એમ, એટલે વાંધો ન આવે, આગળ આવો એવું કંઈ કહેવા માટે. સરસ મજાની વાતો છે. અને આ દીકરીએ તો બહુ બધી સરસ મજાની વાતો કરી કે કન્યા કેળવણી કરાવડાવો. અને હું બધાને કહું છું કે કન્યા કેળવણી તો વર્ષોથી ચાલે છે, હવે થોડીક કુમાર કેળવણી એ કરાવડાવો, કુમારોને થોડાક કેળવો. કારણ કે કન્યાને કેળવીએ છીએ એટલે કન્યાને ખબર પડે છે કુમારો સાથે કેમ રહેવું, પણ કુમારોને નથી ખબર પડતી કન્યા હારે કેમ રહેવું. એટલે થોડીક એમને કેળવો તો સમજાય, થોડુંક બેલેન્સ જળવાય, થોડુંક ટાઇટલ જળવાય. અને બીજું, દીકરીએ બહુ સરસ વાત કરી કે દીકરાઓ જ્યાં સુધી વહુ ન આવે ત્યાં સુધી તમારો, અને દીકરી જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી. પણ એ જ દીકરી વહુ બને છે એ કઈ એવું તો જુદી નથી કે આ દીકરી થવા માટે જ સર્જાણી છે ને આ સ્ત્રી છે વહુ બનવા માટે જ સર્જાયેલી છે. એવું તો કઈ છે ને. એવું થાય છે શું કે દીકરો રહેતો નથી, અને દીકરીને પોતાના જ મા બાપ લાગે, પ્રેમાળ, એનો સ્નેહ હેતાળ સ્વભાવ છે એ માત્ર પોતાના માતા પિતા માટે જ રહે તો થોડીક વિચારવા જેવું છે. તમને પણ તમારી સાસુ એટલી જ માં જેવી લાગવી જોઈએ. હું ક્યારેય કોઈ સાસુને એવું નથી કહેતી કે એણે એની દીકરીની, એના દીકરાની વહુની માં બની જવું છે. એની પાસે ઓલરેડી માં છે એટલે એ સ્થાન લેવાની જરાય કોશિશ ન કરવી. પણ જે અજાણ્યા ઘરમાં જાય છે ત્યાં એને એક એવી સ્ત્રી મળવી જોઈએ કે જે સ્ત્રી એને સૌથી વધુ સમજી શકે, કારણ કે એ સ્ત્રીને આ ઘર સમજ્યાનો લાંબો અને બહોળો અનુભવ હોય છે. એમણે એમ પણ કીધું કે દીકરી છે એ છેલ્લા શ્વાસ સુધી પિતાની રહે, છેલ્લા શ્વાસ સુધી આમ રહે. કેટલી સરસ દીકરીને વાત કરો. મને આનંદ છે કે અત્યારથી જે નાની કુમળી વયની દીકરી છે એના મનમાં દીકરીની સમજ આ છે. પણ અફસોસની વાત એ છે કે બધા દીકરી કરે છે પણ કોઈ એવું નથી શીખવાડતું કે વહુ તરીકે તમે જાઓ તો તમારે આ રીતે અને આમ જીવવાનું હોય. કારણ કે અંતે તો 21 વર્ષ પછી તમે દીકરીના રોલમાંથી બહાર આવી જશો, ક્યાંક ને કંઈક ઉંમર પછી એ રોલમાંથી બહાર આવો તો ત્યારે તો તમને ખબર પડવી જોઈએ ને કે આમ જીવવાનું છે ને આમ જીવવાનું. એટલે હું હસતા ઘણી બધી વાર કહું કે સાસુને છે ને જ્યારે દીકરાની વહુ ગોતવા જાય તો એની કેટલી બધી શરતો હોય કે લાંબી હોવી જોઈએ, રૂપાળી હોવી જોઈએ, સંસ્કારી હોવી જોઈએ, રસોઈ બનાવતા આવડવી જોઈએ, મારા દીકરાને સાચવતી હોવી જોઈએ, અમારું ઘરની પરંપરા જાળવતી હોવી જોઈએ. આટલી બધી સાસુની ડિમાન્ડ હોય. અને છોકરીની એક જ ડિમાન્ડ હોય કે સાસુ ન હોવી જોઈએ. આમાં તમે એમ કહો દીકરીઓ ડિમાન્ડિંગ બહુ, ક્યાં એક ડિમાન્ડ છે એ ન હોવી જોઈએ. વાત માનો કે ન માનો, જે ઘરમાં આ જેને તમે સાસુ કહો છો અને માનો અભાવ હોય છે એ ઘર વધુ ભેકાર હોય છે. કારણ કે પુરુષ તમારી સાથે ઝઘડીને જાય ત્યારે જે ખાલીપો ભરવા માટે એક સ્ત્રી હોય જે તમને એમ કે ભાઈઓ તો આવા જ હોય, અને પપ્પાની આ જ આદત હતી, ત્યારે તમને થોડોક સધિયારો પડે કે આ કુટુંબમાં આમાં થયેલું કોઈક છે. અને હવે આ સ્પેસ ભરવા માટે મમ્મીઓ જવાબ જ એક જગ્યા જ નથી આપતી. સવારે ઉઠે તો પહેલો વહેલો ફોન કરે, શું બનાવ્યું? ઉઠી ગઈ હોય ત્યારે જ ફોન ઉપાડ્યો હોય ને. થોડી વાર થાય એટલે પાછું, શું રસોઈ બનાવી? તમે જે શીખવાડ્યું હતું એ જ બનાવ્યું છે.
ધીમે 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 સાસુ પોતાની જગ્યા બનાવી શકે પોતાની દીકરાની વહુની જીવનમાં, એટલી સ્પેસ માએ આપવી જોઈએ. તો આ બધા પરિવાર મોટા ને વિસ્તૃત થતા રહે અને જોડાયેલા રહે. સમાજમાં અત્યારે સૌથી મોટી તકલીફ એ છે, ભાઈએ સવારે જ મને કીધું કે અમે 16 વર્ષથી આ કરતા રહીએ છીએ. એટલે આમ તમે જુઓ તો તમે એક મોટો પરિવાર છો. તમે એકબીજાની સાથે ત્યારે નીચે શું કામ બેઠા છો? કારણ કે તમે ઘરમાં છો, ઘરના લોકો સાથે છો, ઘરના પરિવાર સાથે છો. તમને ક્યારે એવો વિચાર આવે છે કે કોઈ સમાજ કે કોઈ પરિવાર છે એ તૂટે છે ક્યાં કારણે? પહેલા તો ઘર અને પરિવાર શું નથી ને એ આપણે થોડુંક સમજી લેવાની જરૂર છે. શું નથી? તો કે તમે એવું માનતા હો કે ઈંટ પથ્થર દિવાલનું કોઈ ઘર છે, કોઈ અટક છે, કોઈ સરનામું છે, કોઈ કરાર છે, કોઈ જવાબદારી છે, આને જો તમે પરિવારની વ્યાખ્યા કરતા હોય તો એ સાવ ખોટી વાત છે. તમારો અડધી રાતનો હોંકારો એ તમારો પરિવાર ને તમારો સમાજ છે. બધા એવું કે તમે જ્યારે આ નવો સમાજ બનાવ્યો હશે ત્યારે એક એવી વાત થઈ હશે કે ભાઈ અડધી રાત્રે આપણને જરૂર પડે ને તો આપણો સમાજ આપણને કામ લાગે. પણ મારી વ્યાખ્યા જુદી છે કે તમારું પોતાનું, તમારો પરિવાર ને તમારો સમાજ એ છે કે જે જરૂરિયાત ઊભી જ ન થવા દે. તમને તરસ ફીલ થાય નહીં, તમને તરસ અનુભવાય જ નહીં, તમને સમયાંતરે પાણી મળતું રહે, તમને સમયાંતરે ખોરાક મળતું રહે, કે તમને અતૃપ્તિ થાય તો તમને જરૂરિયાત ઊભી થાય ને. આ સમાજ સાથે રાખવાનું કારણ એ છે કે ક્યાંક મને અને તમારા રૂટ એકબીજા સાથે જોડાયેલા રહે. પણ અત્યારે આપણે બધા એક જુદી જુદી દિશામાં છીએ કે ક્યારેક ને ક્યારેક આપણે અહીંયા એક બે પેઢીઓ પેરેલલ બેઠી છે કે એક જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ એક્ટિવ છે, એક છે નવું ફોરવર્ડ કરે છે, અને એક છે કે જેને કોઈ સોશિયલ મીડિયા સાથે લેવા દેવા નથી. અત્યારે તમે અજાણ્યા વ્યક્તિને મળો ને તો આપણને એમ કે એ મારો ફેસબુક ફ્રેન્ડ છે, આ મારો ફેસબુક ફ્રેન્ડ છે. તેવા દરેક લોકોને હું ઊભા રાખીને પૂછું કે છેલ્લે તું તારા સ્કૂલના રિયલ ફ્રેન્ડને ક્યારે મળ્યો હતો? તો કે યાદ નથી, હવે ઓળખતા નથી, હવે કોઈ સંપર્ક નથી. અજાણ્યા મિત્રો સાથે તમારે બહુ જ સારી ભાઈબંધી છે, તો તારા કાકાના દીકરાને તું ઓળખ જ. હવે મારે મળવાનું જ ક્યાં થાય? એવું નહીં. કોઈક અજાણો વ્યક્તિ હોય, સાઉથ ગુજરાતમાં હોય, મધ્યપ્રદેશમાં હોય, અને એ છોકરો છે આઈપીએસ આઈએસ થાય કે કાંઈ પણ નાનું એવું મોટું મેડલ થાય તો આપણે તરત ફેમિલી ગ્રુપમાં મૂકીએ, જો ક્યાંથી મેડલ મળે છે. તમારો મામાનો દીકરો કંઈક બોર્ડમાં આવે કે સારા માર્ક લાવે તો આપણે એક બુકે આપી દઈએ, બેસ્ટ ઓફ લક, કોંગ્રેચ્યુલેશન એ ન કહીએ, ઓલું ઇમોજી મૂકી દઈએ, એને આપણે ક્યારેય ફોરવર્ડ નહીં કરીએ. એટલે અજાણ્યા સાથે આપણે એટલા બધા જોડાયેલા રહીએ છીએ અને જાણીતા સાથે ક્યાંક ને ક્યાંક આપણે ડિસ્ટન્સ લેતા થઈ ગયા છીએ. અને પછી આપણે એવી અપેક્ષા રાખીએ કે આપણો પરિવાર એક રહે, આપણો સમાજ એક રહે. જે સમાજ તમને જોવો ગમતો નથી, જાણે અજાણે એ સમાજની રચના મેં અને તમે આપણા વ્યવહાર થકી જ કરી છે. અત્યારે સાવ જ જુદા ઓલામાં છે કે તમે આપણે ત્યારે બધા સ્ટેટસ મૂકીએ સવારે અને સાંજ પડે જોયા રાખીએ કેટલા જણે જોયું. હવે 300 જણાએ જોયું હોય તો એનો આનંદ જરાય ન હોય, પણ આપણને એમાં એક ઓલાએ તો જોવું જ જોઈએ. તો આપણે 3 દી તેને મોઢું ચડાવી લઈએ, 3 દીથી સ્ટેટસ મૂક્યું, એકવાર આમ અંગૂઠોય ન કર્યો. આપણે સામે મળે બીજે દિવસે સવારે શાક લેવા માટે તેને બોલાવીએ નહીં કે કાલ મેં સ્ટેટસમાં કેવી સરસ સાડી પહેરી હતી, જરાય વખાણ ન કર્યા, જરાય નહીં. પણ વખાણ તમે જુઓ, આપણે બધા સોશિયલ મીડિયા ઉપર બહુ કરીએ, વોટ્સઅપ ગ્રુપમાં અનહદ કરીએ, બહુ સરસ, અભિનંદન. અત્યારે એના તમે સામે એકબીજાને બેઠા હશો ને તો સ્માઇલમાંથી આપણે જઈએ. સ્ક્રીન ઉપર આપણે બહુ મજાના માણસ રહીએ, પણ ઓફ સ્ક્રીન તો કે હવે રાખો ને બધી મોટી મોટી વાતો છે, આમ છે બધું, તમારું આમ જ છે ભલામણ.